જેતપુરના પેડલામાં સ્થાનિકોએ બુટલેગરના ઘર પાસે જનતા રેડ કરી। બુટલેગર હકા ગઢવી પેડલા બ્રિજ પાસે કેબિન રાખી ખુલ્લેઆમ વેચી રહ્યો હતો દેશી દારૂ। પેડલા નેશનલ હાઈવે ઉપર બુટલેગર હકા ગઢવીની કેબિનમાં રેડ કરી દેશી દારૂની અસંખ્ય પોટલીઓ પકડી પાડી। જેતપુર ઉદ્યોગનગર પોલીસને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા પેડલાના રહીશોએ જનતા રેડ કરી। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ, પોલીસનું હપ્તારાજ ચાલતું હોય બુટલેગર હકા ગઢવી બે ધડક દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે। પેડલાના રહીશોનો જેતપુર ઉદ્યોગનગર પોલીસને મસમોટો હપ્તો પહોંચતો હોવાનો આક્ષેપ। છેલ્લા ઘણા વર્ષોથી બુટલેગર ખુલ્લેઆમ વેચી રહ્યો હતો દેશી દારૂ। જનતા રેડ કરતા ઉદ્યોગનગર પોલીસ પહોંચી બુટલેગર રફુ ચક્કર। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। જનતા રેડ આ જગ્યા સ્થળ એવું છે કે ફરતી બાજુ લોકેશન વાળું સ્થળ છે। આમથી બેનું દીકરીઓ આવે બહારથી તો હેરાનગતિ થાય। અમે સ્કૂલે તો ત્યાંના છોકરાઓ આ ગેરપ્રવૃત્તિ જોઈએ ને એના મગજમાં પણ આવા વિચાર ખરાબો આવે છે। એટલે આપણે તો કહેવાનું હેતુ એટલું જ છે કે આ જે દારૂ બંધ કરે એવી પોલીસ પાસે આપણે અપેક્ષા રાખીએ કે તાત્કાલિકના ધોરણે જે હપ્તા લઈએ છીએ બીટ જમાદાર 15,000 રૂપિયા, એથી ઊંચો જમાદાર 25,000 રૂપિયા, એથી ઊંચો 80,000 રૂપિયા, એવા બધા લોકો આ રીતના હપ્તા છે એ તો મને ખ્યાલ છે। આ બધું છે થર્ડ ઉપર, આ બધું બંધ કરે તો સારું। જનતા રેડમાં તો એવું છે કે ઉદ્યોગનગરમાં મેં 2-3 વાર ફરિયાદ કરેલી છે, પણ ત્યાંના પોલીસવાળા કાંઈ ધ્યાન દેતા નથી। અને અહીંયા આવીને મેં હકા ગઢવીને કીધેલું તો હકો ગઢવી એમ કહે છે કે હું ત્યાં 2.5 લાખ રૂપિયો ભરું છું, એટલે પોલીસવાળા મારું કાંઈ ન કરી લે। અમારી એક જ માંગણી છે કે પોલીસવાળા અહીંયા દારૂ બંધ કરાવે। કેટલા સમય છે દારૂનો ધંધો ચાલે છે? દારૂનો ધંધો તો 15-16 વર્ષ ત્યાં ચાલે છે। કોઈ પોલીસવાળા અહીંયા કાંઈ ધ્યાન દેતા નથી। અમે અનેક વાર રજૂઆત કરેલ છે। રાતનો સમય હોય, મહિલાઓ પણ ચાલતી હોય ને નશાકારો રખડતા હોય, નશાકારકો બાયુ બેનું દીકરીઓને હેરાન કરતા હોય છે। ઘણી વાર અહીંથી બાયુ બેનુંને નીકળવું હોય તો વિચાર કરવો પડે કે અહીંથી નીકળવું કે નહીં, એટલો દારૂ વેચાય છે। માંગ તો એવી છે કે અહીંયા દારૂ બંધ કરાવો, બસ પોલીસને એટલી અપીલ છે અમારી।